ઓકે, ઇડલી ચાટ બનાવવાના છીએ આપણે. એના માટે શું શું લીધું છે? ઇડલી બનાવીને એના પીસીસ કરીને રાખ્યા છે. ઓકે, અને બીજું શું શું છે ઇડલીના પીસીસ? તો એમાં આપણે મગ અને બટાણાનું ઓલું બનાવ્યું છે, મિસળ બનાવ્યું છે. પછી એમાં તીખી ચટણી છે, મીઠી ચટણી છે, ચાટ મસાલો છે, કાંદા છે, ટોમેટા છે, બટેટો છે, સેવ છે અને ઉપર ગાર્નિશિંગ માટે દાડમ છે, કોથમરી છે. અને રસામાં શું બનાવ્યું છે? મગ મઠ. હા, મગ મઠ બનાવ્યા છે. કે આપણે મગ બનાવીએ છીએ એમ જ રસાવાળા? રસાવાળા બનાવવાના આપણે મગ. ઓકે, ચલો બનાવો, અમે જોઈએ છે. ઇડલી ચાટ. હા, ઇડલી ચાટ બનાવું છું. ખાલી તમે બનાવો, અમારો કેમેરો બધું જોવે છે. ચટણી નાખશું, ગ્રીન ચટણી નાખશું. જેવી રીતે આપણે રેગ્યુલર ચાટ બનાવતા હોય એમ જ ચાટ બનાવવાનો છે. તીખી મીઠી ચટણી અને પછી આ ઉસળ મગ મઠ બનાવ્યા છે રસાવાળા, એ નાખી. ઓકે, અને ઉપર બધું ગાર્નિશિંગ ભેળ બનાવતા એ રીતે. કાંદા છે, કટિંગ કરેલા છે, પીસીસ નાખશું. પછી એની ઉપર ચાટ મસાલો નાખવાનો. પછી થોડી ચટણી નાખવાની ઉપર. પછી મીઠી ખજૂર આપેલી ચટણી છે નાખવાની. થોડી પ્રમાણમાં વધારે નાખવાનું. હા, થોડી વધારે નાખવાની, જેવું આપણે ખાટ ટેસ્ટ જો એ પ્રમાણે નાખવાની. પછી ને આપણે સેવ નાખશું. જેની બારે સેવ આવે છે, બેડી સેવ લેવાની છે. પછી આપણે બધા દાડમ નાખશું. પછી આપણે કોથમરી નાખશું. ઇડલી ચાટ છે હાથમાં લઈ લે, ડીશ હાથમાં લઈ લે. અમે ઇડલી ચાટ બનાવ્યું છે. ચાલો, ફાઇન.